આ પૈસાની થેલી લઈને આવ્યા છે અને પૈસા મને ભાઈ કેટલા પૈસા જયદીપભાઈ એમાં? આ જેડી અજમેરાનો માણસ છે, સીડી કોન્ટ્રાક્ટરનો માણસ છે, જયદીપભાઈ આહિર છે. મને પૈસા દઈને મારું મોઢું બંધ કરવા આવ્યા છે. તમે જોઈ લ્યો, આવતા રહ્યો. પૈસા કાઢો મારી, પૈસા કાઢો. આમાં તો પૈસા કાઢો મારી, પૈસા કાઢો મારી, પૈસા કાઢો. રાજીભાઈ પૈસા કાઢો મારી, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવવા તમે પૈસા કાઢો, તમે પૈસા કાઢો, પૈસા કાઢો. હું ખોટા તમે હલવાઈ જાઓ. પૈસા કાઢો, ખોલો પૈસા કાઢો, પૈસા કાઢો. અહીંયા આવતો રહ્યો, પૈસા કાઢો. આ તમારા માણસો બધા આવ્યા છે. પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. હવે આ ભાઈ સાંભળો પબ્લિક, તમે ભાઈ જોઈ લેજો ભાઈ. સફાઈ કામદારના લોકો આ જીડી અજમેરા કોન્ટ્રાક્ટર, સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટર છે. આ સાંભળો, આ કોન્ટ્રાક્ટના પૈસા 7 કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને મને છે ને 7 લાખ રૂપિયા ફોડવા આવ્યા છે. કેટલામાં? અહીંયા તો વિડીયો ચાલુ કરજો ભાઈ, વિડીયો. ભાઈ વિડીયો ચાલુ કરો ને. તમને કહું છું, તમે નથી એમાં કામદાર? અરે તમને કહું છું, અરે ભાઈ તમને કહું છું, પૈસા કાઢો માં, પૈસા કાઢો, પૈસા કાઢો, પૈસા કાઢો. કોઈ નોટ એવી ભરી નથી એ પારસભાઈ ને કોઈ ખરીદે કે આ અમારા પૈસા છે, આ અમારા ખાતામાં નથી નાખતા અને પારસભાઈ ને ખરીદે. પારસભાઈ મેલા માણસ છે એટલે એ પૈસા કાઢો, પૈસા કાઢો. મને ખરીદે 7 લાખ રૂપિયા. પૈસા કાઢો પોલીસ ગાડી કરો પડે. પૈસા કાઢો માં, પૈસા કાઢો માં, પૈસા કાઢો. એ શું છે? આ જો આ પૈસા છે, આ પૈસા છે. કાઢો, 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 કાઢો. પૈસા કાઢો ભાઈ. પબ્લિક પ્લીઝ સપોર્ટ કરો. સફાઈ કામદારના પૈસા છે, તમારા બધાની ફરજ બને છે. સફાઈ કામદારના પૈસા છે, બરાબર છે. હા ભાઈ પૈસા કાઢો જયદીપભાઈ, પૈસા કાઢો માંથી. કેટલા રૂપિયા છે ભાઈ? કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? પૈસા કાઢો મોટા ભાઈ. હવે સાંભળો ભાઈ, આ પૈસા આ જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટ છે રાજકોટ મહાનગરપાલિકામાં. હવે આ વ્યક્તિએ 6 થી 7 કરોડ રૂપિયા સફાઈ કામદારના ખાઈ ગયા છે. હવે એ મારું મોટું કાઢો. યુનિયનના પ્રમુખ છું, પારસભાઈ મારું નામ છે, પારસભાઈ ગયા. મારું મોટું બંધ કરવા માટે મને પૈસા દેવા આવ્યા છે કે તમે તમારું મોટું બંધ કરી દે. બરાબર છે. અમે સફાઈ કામદારના ખાતામાં પૈસા નથી નાખવા. આ જો પૈસાની થેલી હાથમાં છે. ભાઈ પૈસા કાઢો જયદીપભાઈ, પૈસા કાઢો. લાઈટ ચાલુ કરો, લાઈટ ચાલુ કરો. જયદીપભાઈ, જયદીપભાઈ પૈસા કાઢો, પૈસા કાઢો. તમને બચાવી લઈશ, તમને બચાવી લઈશ. હું તમને તમને બચાવી, હજી તમને બચાવી લઈશ. હું તમને બચાવી લઈશ. હું હજી તમને કહું છું કેટલા છે, કેટલા છે સાંભળો, કેટલા છે? 5 લાખ છે. શેની માટે દેવા આવ્યા મને? મને કેને ખરીદવા? મને ખરીદવા આવ્યા ને. હવે રાજકોટમાં પારસભાઈ ને ખરીદે કે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ સફાઈ કામદાર યુનિયન એને ખરીદી કે ને કેવી નોટ જ નથી થઈ. એટલે આ પૈસા છે એ સફાઈ કામદારના પૈસા છે. બરાબર. આ પૈસા તમે અત્યારે ગયો ભાઈ, આપણે 100 નંબરનો ગાડી ફોન કરો. હાલો ભાઈ 100 નંબર ફોન કરો. ફોન કરો 100 નંબરમાં ખરીદી કરો. આપણે જે અમારા પૈસા છે અમારા ગુમ ભાઈ 100 નંબરમાં ફોન કરો. 100 નંબરમાં આપણા આગેવાનો ફોન કરો. ભાઈ દાદા કેમ છે? દાદા લઈ લઈ 100 નંબરની ગાડી બોલાવો. ક્યાં છે? ચાવી ક્યાં? ના અમાર પાસે નથી. પૈસા કાઢ નાખો, પૈસા કાઢ નાખો. તમે પૈસા કાઢ નાખો. નકામા પોલીસ વાળાને બધું કરાવું છે. બરાબર. પૈસા કાઢ નાખો તમે. ભાઈ હું જાહેર આ બધી પબ્લિક જે ઉભી જાહેર કરું છું કે આ સફાઈ મ્યુનિસિપાલિટીમાં એ જીડી અજમેરા કરીને કોન્ટ્રાક્ટર છે. હવે કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદારના પીએફ ના પૈસા, બોનસ ના પૈસા અને પગારના પૈસા ખાઈ ગયો છે. હવે એ પૈસા ખાઈ ગયો છે અને હું એનો યુનિયન પ્રમુખ છું. એટલે મારું મોટું બંધ કરવા માટે આ ભાઈ મને 5 લાખ રૂપિયા દેવા આવ્યા છે. કેટલા? 5 લાખ. બરાબર. એટલે આ બધી આ લોકોની બધાની રમત છે કે આવી રીતે લોકોને ફોડી નાખો ને. આ બધી જે સમાજ, જે સફાઈ કામદાર તમારા ઘર ફળિયા તમને ચોખ્ખું રાખે છે, તમારું આરોગ્ય સ્વસ્થ રાખે છે, આ એના પૈસા ખાઈને મને દેવા આવ્યા છે. એટલે બધામાં હરામી હલકટ માં નથી કે સફાઈ કામદારના પૈસા હું ખાઈ જાઉં. રાજકોટમાં એવી એક નોટ નથી કે પારસ દેડિયાને કોઈ ખરીદી શકે. ગ્રુપને કોઈ ખરીદી શકે. તમે ભાઈ આ 100 નંબરમાં ફોન કરો. હા ભાઈ આ પૈસા આપવા મને ખરીદવા આવ્યા છે. હા ભાઈ 100 નંબર ફોન કરો ભાઈ. ફોન કરો ભાઈ. બરાબર. પૈસા બતાડો. ના ના નથી જાણું. ભાઈ 100 નંબર ફોન કરો. મારું નામ છે પારસભાઈ. કોણ મોકલા? હા નામ બોલો, નામ બોલો ભાઈ. કોણ? જીડી અજમેરા. જીડી અજમેરા ઓથોરાઇઝ કોણ છે? ઉપર એક મિનિટ કોણ છે?
ગૌરવ અજમેરે પૈસા દેવા મોકલા ભાઈ આને મારું મોઢું બંધ કરવા માટે બોલાવી લ્યો. એમને સેફટી માટે હજી કઈ ગાડી નો બોલાવી તો ખાલી પૈસા પૈસા બતાવી બતાવી દો. પૈસા બતાડી દો. પૈસા બતાવી દો. ફોન કરો 112 માં. ફોન કરતો ચંદેશ 112 માં ફોન કર પૈસાના ભૂખ્યા નથી તો તમે ખરીદો છો એને. અરે અમે એમ કહી દઈએ આ જો એના કામદારો છે આપણો આ એના કામદારો છે બરાબર છે અમે કીધું એના ખાતામાં પૈસા નાખો તો મારું મોઢું બંધ કરવા આવ્યા વ્યક્તિ આ જીડી અજમેરા બરાબર અરે ભાઈ કેના કહેવાથી તમે ક્યાં અધિકારીએ તમને કીધું ક્યાં અધિકારીએ કીધું તમને ક્યાં અધિકારીએ કીધું ભાઈ ક્યાં અધિકારીએ કીધું તમને રાજકોટ મહાનગરપાલિકાના ક્યાં અધિકારીએ કીધું ત્યાં ટોળા ભેગા થાય વધારે બરાબર હા બોલાવો હા બોલાવો ઉભા રહ્યા પિતા બોય હા બોલો કીધું કે તમે અહીંયા આવો ઓફિસને હકથી બોલો. સાહેબે તમને કીધું બોલો પૈસા દેવા ટાણે ખબર નહોતી પડતી કયા સાહેબે તમને મોકલો ભાઈ નામ પીઓ તમે પૈસા નામ પીઓ ભેગા કરીને આયા છોડવા આવ્યા. પૈસા નાખો ખાતામાં કામદારને. પછી એ નાખવા લઈ ગયા નાખો ને મફત નથી લેતા, સેવા નથી કરતા ભાઈ. મિત્રો તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડી અજમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ ઈએસઆઈ બોનસ અને રોકડમાં પકડ કરશે આખો ભ્રષ્ટાચાર કર્યા છે સફાઈ કામદારોમાં હવે આ ભ્રષ્ટાચારોમાં જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે અમુક અધિકારીઓ છે અમુક કોન્ટ્રાક્ટર એનો પૂરેપૂરો હાથ છે આમાં એટલે આ અનુસંધાને છેલ્લા 20 દિવસથી મને ફોડવાના પ્રયાસ કરે છે મને પૈસા આપવાનો પ્રયાસ કરે છે કે ભાઈ રાજકોટ કામદારના પ્રમુખ છે પારસભાઈ બેડિયા છે એને પૈસા આપી દો એટલે આખું કૌભાંડ બધું છે ને પૂરું થઈ જાય પણ મેં એમ કીધું ભાઈ કે આ પૈસા છે એ ગરીબ માણસોના સફાઈ કામદારના ગૌમૂત્રના પૈસા છે એના મહેનતના પૈસા એના ખાતામાં તમે નાખો તો જીડી અજમેરો માણસ છે જયદીપ આહિર નામ છે એનું અત્યારે એ મને અત્યારે 5 લાખ રૂપિયા દેવા આવ્યો મોહમ્મદ ચાવરાનિયા હવે એને અમે સ્ટિંગ ઓપરેશન અત્યારે કર્યું છે બરાબર અને જાહેરમાં કર્યું છે પબ્લિકે હાજર હતી એમાં અમે પૈસા આઈડા નથી કઈ પૈસાના હાથમાં છે થેલીમાં 5 લાખ રૂપિયા લઈને આવ્યો અત્યારે ઈ અમને કીધું 5 લાખ રૂપિયા દીધા છે જીડી અજમેરાએ ગૌરવ અજમેરાએ આ બાબતે અમે એ ડિવિઝન ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે મોટા ભાગના લોકો જે અનુસારી સમાજમાં આવે એના પર એટોસી દાખલ કરવામાં આવે એના પર ભ્રષ્ટાચારની કલમ છે એ દાખલ કરવામાં આવે એના ઉપર પીએફ ઈએસઆઈ બોનસ જે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે આ ગરીબ માણસોના ગૌમૂત્રના પૈસા છે અમને નો હદે બરાબર એના ખાતામાં તમે નાખો આ છેલ્લા 20 દિવસથી હું મનાવતો હતો એને બરાબર છે અધિકારીને વચ્ચે રેખા બધાને વચ્ચે રેખા પણ એની આ ખોરા ટોપરાની નીતિના કારણે આજે સ્ટિંગ ઓપરેશન ભાઈ જાહેરમાં પકડાઈ ગયું છે હજી આવનારા દિવસોમાં તમામ કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકામાં સુધરશે નહીં તો આ જ રીતના સ્ટિંગ ઓપરેશન થશે અને એને છઠ્ઠીનું ધાવણ અમે યાદ દેવાડીશું એ કોન્ટ્રાક્ટરો અને સાહેબો યાદ રાખે કારણ કે રાજકોટ કામદારીના પ્રમુખ પારસભાઈ બેડિયાને એક પણ નોટ ખરીદી કે એવી દુનિયામાં નોટ નથી બેની મારી ઈમાનદારીના નિષ્ઠામાં ઉપર છે ને ક્યારે શંકા કોઈ નહીં થાય ક્યારે